નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, ઘણા દિવસ પછી આવ્યા, કારણ કે લગ્નગાળો હતો એટલે સમયના અભાવે વાર્તા નથી લાવી શક્યા. એના માટે સોરી. ચાલો સાંભળીએ આજની નવી વાર્તા. વહેલી સવારે રમીલાબેન તેમના ઘરનું આંગણું સાફ કરી રહ્યા હતા. ત્યારે તેમની પુત્રવધુ નિકિતાએ આવીને ગુસ્સાથી બૂમ પાડી, ખબરદાર માં, તમે સવારે વહેલા ઉઠીને મારી ઊંઘમાં ખલેલ પહોંચાડી છે. તો જો કોઈ સૂઈ રહ્યું હોય તો તેને અવાજ કરીને જગાડવું જોઈએ નહીં. તમારે શું છે, તમે તો દિવસ રાત ઊંઘી રહો છો, પણ મારે ઘરથી લઈને બહારનું ઘણું કામ જોવાનું હોય છે. તમારા દીકરાની પાસે પૈસા કમાવા સિવાય બીજી કોઈ જવાબદારી નથી. હું જ છું જેને જવાબદારીઓ ઉઠાવવી પડે છે. એમાં પણ તમને સવારે શાંતિ નથી મળતી. સવારમાં મંડી પડો છો. આંગણામાં કચરો સાફ કરવા સાવરણીનો અવાજ મારામાં ચૂંબે છે. પછી સવારથી આખો દિવસ મૂડ બગડી જાય છે. તો પછી કલ્પના કરો કે મારો આખો દિવસ કેવો જતો હશે. પણ તમને આનાથી શું ફરક પડે છે? નિકિતા બૂમો પાડી રહી હતી. ત્યારે રમીલાબેને કહ્યું, પણ વહુ, સૂરજ ઉગે તે પહેલા ઘરનું આંગણું સાફ કરી લેવું જોઈએ, જેથી ઘરમાં ભગવાનના આશીર્વાદ હંમેશા રહે છે. માં, તમારું જ્ઞાન તમારી પાસે રાખો. જ્યારે જાગીએ ત્યારે સવાર. આટલું કહીને તેમની વહુ પગ પછાડતી રૂમમાં જતી રહી. સાસુ અને વહુ વચ્ચે જૂના અને નવા વિચારો વચ્ચે સતત ઝઘડો ચાલતો રહેતો હતો. રમીલાબેનના દીકરા અમિતે તેની પત્નીને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો, કારણ કે તેને બાળપણથી જ તેની માને સંઘર્ષ કરતા જોયા હતા. જ્યારે તે 4 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું હૃદય રોગના હુમલાથી અવસાન થયું હતું. તે સમયે તેની માં રમીલાબેનની ઉંમર માત્ર 25 વર્ષ હતી. તેથી તેમના સંબંધીઓ, પાડોશીઓ અને તેમના સાસરિયાઓએ પણ તેમને કહ્યું હતું કે તેઓ તેમના દીકરા અમિતને તેમની સાથે જોડી દે અને ફરીથી લગ્ન કરી લે, જેથી તેઓ પોતાનું સારું ભવિષ્ય જીવી શકે. પરંતુ રમીલાબેને તેમના દીકરાના ભવિષ્ય વિશે વિચારીને ફરીથી લગ્ન ન કર્યા. અમિતને તેના પિતાનો હિસ્સો આપવો પડશે. આ વિચારીને રમીલાબેનના જેઠ અને દેવરે તેમના પર ચરિત્રહીનનો આરોપ લગાવીને તેમને ઘરથી બહાર કાઢી મૂક્યા. બિચારા રમીલાબેન તેમના દીકરા સાથે તેમના માતા પિતાના ઘરે ગયા તો તેમની ભાભીઓએ તેમને પહોંચ ગણીને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. અને હવે આટલી મોટી ક્રૂર દુનિયામાં, જ્યાં તે જ સામાજિક ઠેકાદારો જેઓ સમાજને સુધારવાની વાતો કરે છે, એ લોભી વરુઓની જેમ આંખ મીચીને આવી વિધવાના જીવનને દયનીય બનાવી દે છે. એ જ સમાજમાં રમીલાબેન પોતાના નાના દીકરાને લઈને હિંમતની ચાદર ઓઢીને પોતાના બાળકના સહારે આખો દિવસ લોકોના ઘરે કચરા, પોતા, વાસણ સાફ કરતા અને ક્યારેક કોઈના ખેતરમાં મજૂરી તરીકે કામ કરતા. પરંતુ તેમના બાળકના ભવિષ્યને સુધારવામાં હંમેશા વ્યસ્ત રહેતા. ક્યારેક તેમને ખાલી પેટે સૂવું પડતું, પરંતુ તેમને ક્યારેય તેમના દીકરા અમિતને ભૂખ્યો સુવડાવ્યો ન હતો. જ્યારે અમિત પોતાની માને જમવાનું કહેતો ત્યારે તેઓ કહેતા કે દીકરા,
મેં પહેલા જ ખાઈ લીધું. પણ તે માસૂમ બાળકને તે સમયે શું ખબર હતી કે માએ ખરેખર ખોરાક ખાધો છે કે નહીં? પરંતુ હવે જ્યારે તે મોટો થયો છે ત્યારે તેનો બધો સમય તેની આંખો સમક્ષ એક ફિલ્મની જેમ ફરતો હતો. કેવી રીતે તેની માએ તેના બાળક માટે તેમની બધી ખુશીઓનું ગળું દબાવી દીધું. તેના બાળકને એ સ્થાને પહોંચાડ્યો હતો જ્યાં આજે તેમનો દીકરો એક સફળ બિઝનેસમેન બની ગયો હતો. પણ નિકિતાને તેના પતિના ઇજ્જતની ચિંતા ન હતી. અમિત ઈચ્છતો હતો કે તેની માને તમામ સુખ સુવિધાઓ મળે, પણ નિકિતા તેનાથી ઉલટું વિચારતી હતી. તે એક કલાક માટે પણ પોતાના ઘરમાં તેના સાસુને સહન કરી શકતી ન હતી. પરંતુ અમિતના દબાણના કારણે તે રમીલાબેનને થોડો આદર આપતી હતી. પરંતુ અમિત ઘરે રહેતો ત્યાં સુધી, અમિત ઘરની બહાર જતો ત્યારે તે તેના મૂળ સ્વરૂપમાં આવી જતી અને રમીલાબેનને કહેતી, માં ચાલો અને બેસીને ઘરે બેઠા વાસણ સાફ કરો, નહીં તો વૃદ્ધાવસ્થામાં બેસી રહેશો તો તમારા ઘૂંટણ કાટ ખાઈ જશે. માટે અહીંથી ઉઠીને વાસણો સાફ કરો. આમ પણ આ પહેલા તમે આ નાના મોટા નોકરોવાળા કામો કરી ચૂક્યા છો, તો તમને કોઈ તકલીફ ના પડવી જોઈએ. અને હા, એક વાતનું ધ્યાન રાખજો, જો તમે તમારા દીકરાને આ વિશે કંઈ પણ કીધું છે તો આમ પણ તમારો દીકરો ઘણા દિવસોથી ઘરે આવતો નથી. તો પછી વિચારો કે કોણ તમને જમવાનું આપશે? જો તમારે બંને સમયનું જમવું હોય અને આરામથી ઊંઘી લેવી હોય તો શાંતિથી હું કહું તે કરો. બિચારા રમીલાબેન ચૂપચાપ આંસુ વહાવતા રહેતા. અમિત ધંધાના સંબંધમાં અવારનવાર જતો હતો અને નિકિતા તેનો પૂરેપૂરો લાભ લેતી. જ્યારે પણ અમિત ઘરે આવતો ત્યારે તે રમીલાબેન સાથે તેની સાસુને નહીં પણ તેની માં હોય તેવું વર્તન કરતી. રમીલાબેનને તેમની વહુ વિશે પણ કોઈ ફરિયાદ ન હતી. તેથી અમિત પણ તેની માની સુખ સુવિધાઓ વિશે વિચારીને નિરાતે બેસી રહ્યો હતો. તેને લાગ્યું કે તેની પત્ની તેની માની ખૂબ કાળજી લેશે, પણ તેને ખબર ન હતી કે તે તેમની પર પાછળથી કેટલા અત્યાચાર કરે છે. સમય તેની ગતિએ ચાલતો રહ્યો. હવે અમિતને તેના ધંધામાં ખોટ આવવા લાગી. તેથી તેને જ્યારે તેની માં અને પત્નીને આ વાત કહી ત્યારે નિકિતા ખૂબ જ ખુશ થઈ ગઈ કે હવે તે તેની સાસુને તેની આંગળીના ઈશારે નચાવશે. પણ આ બાજુ રમીલાબેનને ઘણું દુઃખ થયું. પણ ઘરના ખર્ચાઓને પહોંચી વળવું પણ બહુ જરૂરી હતું. તેથી તેઓ કંઈ બોલી ના શક્યા અને હસીને તેમના દીકરાની સામે માથું હલાવી દીધું. ત્યારે અમિત થોડા પૈસા તેની માને અને થોડા પૈસા તેની પત્નીને આપ્યા અને ત્યાંથી વિદેશ વેપાર માટે જતો રહ્યો. જાણે નિકિતા તેના પતિના જવાની રાહ જોઈ રહી હતી. તેના જતા જ તેને રમીલાબેનને બતાવવા લાગી કે જાણે હવે તે તેમની સાથે સારી રીતે વર્તન કરશે. તેમને બહેલાવી ફોસલાવીને તેમના જોડે ઘરના તમામ કામો કરાવવાના શરૂ કર્યા. એક દિવસ વહેલી સવારે નિકિતાએ રમીલાબેનને કહ્યું, માં, મને તમારા દીકરાનો ફોન આવ્યો હતો. તેઓ કહેતા હતા કે તેમનો બિઝનેસ હજુ ત્યાં સારી રીતે સ્થાપિત થયો નથી. તેથી જ હું કહું છું કે તમે લોકોના ઘરે કચરા પોતા કરવા જાઓ.
જેથી આપણા ઘરનું ખર્ચ ચલાવવામાં સરળતા રહે. હવે હું જતી પણ આખરે ઘરે કોણ ભણાવશે? આમ પણ બાળકના 1000 કામ હોય છે, એટલે હું તો ના જઈ શકું. પણ તમે તમારા દીકરા માટે આટલું તો કરી જ શકો છો ને. વહુની વાત સાંભળીને રમીલાબેને કહ્યું, પણ વહુ, આ ઉંમરે હું લોકોના ઘરે કચરા પોતા કરતા સારી દેખાઈશ? અરે માં, તમે પૈસા કમાવા માટે ઉંમર જઈ રહ્યા છો, ત્યાં તમારો દીકરો મુશ્કેલીમાં છે. નિકિતાએ પહેલા ફોસલાવીને રમીલાબેનને બીજી સોસાયટીમાં કચરા પોતું વાસણ કરવા માટે રાખ્યા, જ્યાં તેની બહેનપણી રચના રહેતી હતી. મહિનો પૂરો થતા જ નિકિતા આખા પૈસા તેના હાથમાં લઈ લેતી. રમીલાબેનના હાથમાં 1 રૂપિયો પણ ના આપતી. તો પણ રમીલાબેન ખુશ હતા કે તેમના કારણે તેમના દીકરાને થોડી મદદ મળી રહી છે. જ્યારે તેમનો દીકરો અમિત વિદેશથી ઘરે પાછો આવ્યો, ત્યારે તેણે માને સાડી આપતા કહ્યું, માં, હું તમારા માટે બનારસી સાડી લાવ્યો છું. તમને આવી સાડી પહેરવાનો બહુ ઈચ્છા હતી ને. આટલું કહીને અમિતે તે સાડી તેને માને આપી. તો રમીલાબેને કહ્યું, દીકરા, તું મારા માટે આટલી મોંઘી સાડી કેમ લાવ્યો? પહેલા તો તું તારા બિઝનેસને બરાબર કરી લે. રમીલાબેનની વાત સાંભળીને દીકરાએ હસીને કહ્યું, માં, તમારા આશીર્વાદથી હું વિદેશ ગયો ત્યારથી મારો બિઝનેસ સારો થવા લાગ્યો હતો. નિકિતાએ તમને કીધું નહીં? આ સાંભળીને રમીલાબેન સ્તનબંધ થઈ ગયા. તેમના દીકરાના આ પ્રશ્નોનો જવાબ કેવી રીતે આપવો? કારણ કે તેમની વહુ આજે પણ તેમને રોજ આ કહીને બીજાના ઘરે કામ કરવા મોકલે છે કે તેના ધંધામાં બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે, તો આપણા મદદથી ઘરની ભરપાઈ થઈ શકે. રમીલાબેન કંઈ બોલે તે પહેલા જ નિકિતાએ આવીને મામલો કાબૂમાં લઈ લીધો અને રમીલાબેન તરફ જોઈને કહ્યું કે તેણે માને કહ્યું હતું, પણ હવે માં વૃદ્ધ થઈ ગયા છે, તેથી માં ક્યારેક ક્યારેક ભૂલી જાય છે. એટલે રમીલાબેન પણ તેની હામાં હા પાડી દીધી. વહુ આવું કેમ બોલી રહી છે? તેઓ સારી રીતે સમજી રહ્યા હતા, પણ તેમ છતાં તેઓ કંઈ બોલી શક્યા નહીં. કારણ કે વહુએ રમીલાબેનને ઘણી વખત ધમકી આપી હતી કે જો તેઓ તેના વિશે તેમના દીકરાને ફરિયાદ કરશે તો તે પિન્ટુને લઈને તેના માતા પિતાના ઘરે જતી રહેશે. તેમના દીકરાનું ઘર બરબાદ ના થાય. એટલે જ રમીલાબેન શાંત રહ્યા. જ્યારે રમીલાબેને કશું કહ્યું નહીં, એટલે અમિતને પણ લાગ્યું કે બધું બરાબર થઈ રહ્યું છે. તેની દિનચર્યામાં પાછું લાગી ગયો. અમિતના ગયા પછી રમીલાબેને તેમની વહુને કહ્યું, વહુ, હવે મારા દીકરાનો ધંધો પણ સારો ચાલે છે અને હવે આ વૃદ્ધ હાડકામાં એટલી તાકાત નથી કે ઘરે ઘરે જઈને કામ કરી શકું. એટલે તું બધાને ફોન કરીને કહી દે કે હવેથી હું કામ પર નહીં આવી શકું. જ્યારે રમીલાબેનને ના પાડી તો નિકિતાએ તેમના પર ગુસ્સે થઈને કહ્યું, અરે માં, તમે આ શું બોલો છો? હજી મહિનો પૂરો નથી થયો, શું આખી સોસાયટીની સામે મારું નાક કપાવશો? કમસે કમ મહિનો પૂરો થાય ત્યાં સુધી તમારે કામ પર જવું પડશે. પુત્રવધુની વાત સાંભળીને રમીલાબેને કહ્યું, જો વહુ, નહીં જવું તો શું થશે? એટલું જ ને કે તેઓ આ મહિનાના પૈસા નહીં આપે તો કોઈ વાંધો નહીં, પણ હવે
હું આ બધું નથી કરી શકતી, કારણ કે કેટલાય દિવસોથી મારો વધી ગયો. લાગે છે અત્યાર સુધી હું બહુ લાચાર હતી, પણ હવે મારા દીકરાનું કામ બહુ સારું ચાલે છે, એટલે હવે મારે કામ પર જવાની કોઈ જરૂર નથી. એમ કહીને રમીલાબેન ખાટલા પર બેસી ગયા. એટલે નિકિતાને લાગ્યું કે હવે આ વૃદ્ધ એવી રીતે નહીં માને. એટલે તેણે કહ્યું કે આખા મહિનાનો પગાર નહીં લાવો તો હું મારા દીકરાને લઈને આજે જ અહીંથી નીકળી જઈશ, પછી રહેજો તમારા દીકરા સાથે. પુત્રવધુની વાત સાંભળીને રમીલાબેન ફરીથી બીજાના ઘરે કામ કરવા જવા મજબૂર થઈ ગયા, પણ પાછા ન આવી શક્યા અને રસ્તામાં બેભાન થઈ ગયા. પછી રસ્તામાં કોઈએ તેમને બેભાન અવસ્થામાં જોઈ એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. જ્યારે રમીલાબેનને હોશ આવ્યો ત્યારે ડોક્ટરે તેમને પોતાના નાકે તેમના પરિવારના સભ્યો વિશે પૂછ્યું તો રમીલાબેને કહ્યું કે મારે દીકરો અને વહુ વિદેશમાં રહે છે, હું એકલી રહું છું. તમે મને રજા આપી દો, હું જતી રહીશ. ત્યારે ડોક્ટરે તેમને થોડી દવાઓ આપી અને રજા આપી દીધી. પરંતુ રમીલાબેન માટે પ્રશ્ન એ હતો કે તેમને ક્યાં જવું જોઈએ, કારણ કે તેઓ ઘરે ગયા પછી ફરીથી નોકરનું કામ કરવા માંગતા ન હતા, બદલામાં અપશબ્દો સાંભળવા માંગતા ન હતા. તેથી તેઓ એક બે દિવસ તે જ હોસ્પિટલના વરંડામાં અહીં ત્યાં ભટકતા રહ્યા, પરંતુ ત્યાંના સુરક્ષા કર્મચારીઓએ તેમને ત્યાંથી ભગાડી મૂક્યા. હવે રમીલાબેન રસ્તા પર અહીં ત્યાં ભટકવા લાગ્યા. બીજી તરફ જ્યારે અમિત ઘરે આવ્યો ત્યારે તેને નિકિતાને તેની મા વિશે પૂછ્યું તો નિકિતાએ કહ્યું કે અમિત, મને નથી ખબર, તેઓ મંદિર જાય છે તેવું કહીને ગયા હતા, પણ એ પછી મને નથી ખબર કે તેઓ ક્યાં ગયા. આ સાંભળીને અમિતે ગુસ્સે થઈને કહ્યું, ખબર નથી એટલે તું શું કહેવા માંગે છે? તે જ મા સાથે કંઈક ખોટું કર્યું હશે. આટલું કહીને અમિત ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો અને તેની માને દરેક જગ્યાએ શોધવા લાગ્યો, પરંતુ તેઓ ક્યાંય મળ્યા નહીં. બીજી તરફ નિકિતા વારવાર તેની ફ્રેન્ડ રચનાને ફોન કરીને પૂછતી હતી કે મેં માને તારા ઘરે મોકલ્યા હતા, તે ત્યાંથી ક્યાં જતા રહ્યા. પરંતુ રચનાનો જવાબ દર વખતે એવો આવતો હતો કે તેઓ 20મીએ કામ કરીને ગયા હતા, ત્યારથી અત્યાર સુધી નથી આવ્યા. આ બાજુ જો કોઈ રમીલાબેન પર મહેરબાની કરીને તેમને કંઈક આપે તો તેઓ ખાઈ લેતા અથવા પાણી પીને સૂઈ જતા. એક દિવસ અમિતે નિકિતાને કહ્યું કે બિઝનેસ માટે ક્યાંક બહાર જઈ રહ્યો છે. ત્યારે નિકિતા મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી કે ઠીક છે, આખરે અમિત માની ગયો કે માના ગુમ થવામાં મારો કોઈ હાથ નથી. વૃદ્ધ પણ ખરા સમયે ગાયબ થઈ ગઈ છે. હવે મારે તેની વૃદ્ધાવસ્થામાં સેવા કરવાની જરૂર નહીં પડે. પરંતુ અહીં અમિત ધંધાના બહાને નિકિતા સાથે જૂઠું બોલીને તેની માને શોધવા નીકળી પડ્યો હતો. તે તેની માને શોધવામાં દિવસ રાત વિતાવી રહ્યો હતો. તે તેની માને શોધતા શોધતા એક ચાની દુકાને ચા પીવા બેઠો. તે સમયે એક મહિલા જૂના ફાટેલા હાલતમાં પોતાના નાના બાળકને છાતીએ લગાવીને ભીખ માંગતી ફરતી હતી. કોઈને દયા આવી જતી તો કોઈ તેને 5-10 રૂપિયા આપી દેતું. જ્યારે તે અમિત સામે હાથ લંબાવ્યો ત્યારે
અમિતને તેનું બાળપણ યાદ આવી ગયું. તેની મા પણ તેને પોતાની છાતીએ લગાવીને રાખતી હતી. તે સમયે તેમને પણ ઘણા લોકોના ટોણા સહન કર્યા હતા, પરંતુ તે સમયે તેનામાં એટલી સમજ ન હતી. પરંતુ આજે તે સમજી શકતો હતો કે તેની માએ તેના માટે કેટલું બલિદાન આપ્યું હતું. અમિત તે મહિલાને નજીકની હોટલમાં લઈ ગયો. ત્યાં મહિલાને અને તેના પુત્રને બેઠી પેટ ભરીને ભોજન કરાવ્યું અને તેને પેલી મહિલાની જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી શકે તે માટે થોડા પૈસા પણ આપ્યા. તેથી તે સ્ત્રી ખૂબ જ ખુશ થઈ ગઈ અને અમિતને ઘણા આશીર્વાદ આપીને ત્યાંથી ચાલી ગઈ. પણ અમિત ત્યાં બેઠો બેઠો તેની માને યાદ કરતો રહ્યો. એટલામાં જ અમિતે જોયું કે એક વૃદ્ધ સ્ત્રી તેની પાછળ એક માણસ પાસે ખાવા માટે કંઈક માંગી રહી હતી. તે તેને કહી રહી હતી કે તેને 3 દિવસથી કંઈ ખાધું નથી, તો મને પૈસા આપો અથવા મને ખાવાનું આપો. હું ખૂબ જ ભૂખી છું. ભગવાન તને આશીર્વાદ આપશે. દીકરા, જ્યારે અમિતે પેલી વૃદ્ધ મહિલાનો અવાજ સાંભળ્યો ત્યારે તેને તે અવાજ પરિચિત લાગ્યો. તે તેના આંસુ લૂછી પેલા વૃદ્ધ મહિલા પાસે દોડી ગયો અને જ્યારે તેને વૃદ્ધ મહિલાને સામેથી જોયા તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહી ગયા. ના, તેને આજુબાજુ જોયું. બસ તેણે તેમની તરફ જોયું અને માં કહીને તેમને ગળે લગાવી લીધા. કારણ કે તે વૃદ્ધ મહિલા બીજું કોઈ નહીં પણ રમીલાબેન હતા. રમીલાબેને પોતાના દીકરાને ગળે લગાડ્યો અને તેની પીઠ પર તેમનો સ્નેહ ભર્યો હાથ મૂકીને ખૂબ રડ્યા અને પછી કહ્યું, દીકરા, અત્યારે તું બહુ પ્રેમ બતાવે છે, પણ શું તને ખબર ન હતી કે તારી માં આટલા લાંબા સમયથી ઘરેથી ગાયબ છે? ક્યાંક અત્યારે પણ તને વહુએ તો નથી મોકલ્યો કે તું મને પાછો લઈ જઈને કોઈના ઘરે નોકરાણી તરીકે રાખી દેશે? જો એમ હોય તો અત્યારે જ અહીંથી ચાલ્યો જા. દીકરા, હું રસ્તામાં ભીખ માંગીને જીવી લઈશ. મારે તારો પ્રેમ અને તારો ઘર સંસાર નથી જોઈતું. દીકરા, માના મોઢેથી આવી વાતો સાંભળીને અમિત આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે તેની માને કહ્યું, માં, ચાલો પેલી હોટલમાં બેસીને ત્યાં પહેલા તમે પેટ ભરીને જમી લો અને તેના પછી મને બધી વાત કહું. આખરે નિકેતાએ તમારી સાથે શું કર્યું? તેમના દીકરાના આગ્રહથી રમીલાબેન તેમના દીકરા સાથે હોટલમાં ગયા. ત્યાં પેટ ભરીને ખાવાનું ખાધું અને પછી તેમણે તેમની વહુ વિશે બધું કહ્યું. તે તેમના દીકરાની પેટ પાછળ તેમની સાથે શું શું કરતી હતી, તે તેમને કોઈના ઘરે નોકરાણી તરીકે મોકલતી હતી. માની બધી વાતો સાંભળીને અમિતને ખૂબ જ ગુસ્સો આવ્યો, પણ રમીલાબેને તેને શાંત પાડ્યો અને કહ્યું, દીકરા, ગુસ્સાના કારણે કરેલું કામ પણ બગડી જાય છે. માટે જ જે પણ કામ કરે તે શાંતિથી અને સમજી વિચારીને કર. અમિતે તેની માની વાત સાંભળી અને તેની માને સીધા ઘરે લઈ જવાને બદલે તે તેમને વૃદ્ધાશ્રમ લઈ ગયો, જ્યાં તેને રમીલાબેનના બહેનપણી નંદાબેન મળ્યા, જેઓ તે વૃદ્ધાશ્રમ ચલાવતા હતા. અમિતે નંદાબેનને બધી વાત કહી અને પોતાની માને થોડા દિવસ તેમની સાથે રાખવા વિનંતી કરી. તો નંદાબેને કહ્યું, વિનંતી કરવા જેવું કંઈ નથી દીકરા. રમીલાબેન મારા બહેન જેવી છે. તે ઈચ્છે છે ત્યાં સુધી અહીં રહી શકે છે. હવે અમિતે તેની માને વૃદ્ધાશ્રમ છોડીને નિશ્ચિત થઈને
તેના ઘરે આવતો રહ્યો, પણ તેને કોઈ કામમાં મન નહોતું લાગી રહ્યું અને ના તે પાછો વિદેશ ગયો. હવે અમિતે વિચાર્યું કે હવે તે નિકિતાને એક પૈસો પણ નહીં આપે, તે પોતે કમાઈને ખાશે. તેથી મજબૂરીમાં નિકિતાએ એક ઓફિસમાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં તેને 10,000 રૂપિયા મળ્યા કરતા હતા, જે તેના દીકરા પિન્ટુની શાળાની ફ્રી, નકલો પુસ્તકો અને અન્ય વસ્તુઓ ખરીદવામાં ખર્ચ થઈ જતા હતા. હવે નિકિતા પાસે પોતાનો શોખ પૂરો કરવા માટે 1 રૂપિયો પણ બચતો ન હતો. બીજી તરફ રમીલાબેને વૃદ્ધાશ્રમની અન્ય મહિલાઓને સીવણ, વણાટ અને ભરતકામ શીખવવાનું શરૂ કર્યું. તેમના હાથે બનાવેલા સ્વેટર વૃદ્ધાશ્રમોની બહાર જવા લાગ્યા. તેમના સ્વેટરની માંગ ઘણી વધી ગઈ, તેથી જ વૃદ્ધાશ્રમમાં આવક ખૂબ જ વધવા લાગી. તેથી નંદાબેનના વૃદ્ધાશ્રમની બધે ચર્ચા થવા લાગી. એટલે બધા શ્રીમદ સજ્જનોએ આ વૃદ્ધાશ્રમમાં દાન આપવાનું શરૂ કર્યું, જેથી તેમના પૈસા કામ માટે વાપરી શકાય. રમીલાબેને વિચાર્યું કે જે રીતે મેં ઠંડીમાં કામ કરીને મારા દિવસો પસાર કર્યા, તેવી જ રીતે હજારો લોકો આટલી કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે રાત વિતાવવા મજબૂર છે. તો તેઓને આ ઠંડીની મોસમમાં સ્વેટર, શાલનું વિતરણ કરવું જોઈએ, કારણ કે કુદરત દરેક માટે સરખી જ હોય છે. તેને ખબર નથી કે તે ગરીબ છે કે અમીર, કોની પાસે સ્વેટર ને શાલ છે અને કોની જોડે નથી. ઠંડી કે ગરમી દરેકને સરખી જ લાગે છે. એટલે કે માણસ પોતાના સુખ સુવિધા અનુસાર સુખ કે દુઃખનો અનુભવ કરે છે. તો આપણે આવા દુઃખી લોકોને આપણાથી બને તેટલું સુખ આપવાનો પ્રયત્ન કરીએ. તેમના આ વિચારો તેમની બહેનપણી નંદાને કહ્યા. જેઓ તે વૃદ્ધાશ્રમના સંચાલક હતા, તેમને પણ રમીલાબેનનો વિચાર સારું લાગ્યો. તેમને રમીલાબેનનો આ ઉમદા વિચાર સૌને કહ્યો તો સમગ્ર વૃદ્ધાશ્રમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું, કારણ કે તેઓ જાણતા હતા કે તેમના સ્વેટર ખુલ્લા આકાશ નીચે રહેતા ગરીબ લોકોને ગરમ કરવા માટે ખૂબ જ મદદ કરશે. જ્યારે બધા સ્વેટર તૈયાર થઈ ગયા, ત્યારે નંદાબેન અને રમીલાબેને એક ભવ્ય પાર્ટી રાખી, જેમાં કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ ત્યાં જઈને ભોજન લઈ શકે છે અને ભેટ તરીકે સ્વેટર લઈ શકે છે. જ્યારે નિકિતાને આ વાતની ખબર પડી, તો તે પણ પહેલા ભિખારીઓની લાઈનમાં ઊભી રહી ગઈ. સૌ પ્રથમ સ્ટેજ પર નંદાબેને સૌને થોડીક જ્ઞાનની વાતો કહી અને કહ્યું, આજે અમે આ પાર્ટી રાખી શક્યા, આટલું બધું કરી શક્યા છીએ અને અહીંયા સુધી પહોંચી શક્યા છીએ, તેની પાછળ એક ખૂબ જ મજબૂત અને સારા ઈરાદાવાળી વ્યક્તિનો હાથ છે. જો આજે તે વ્યક્તિ ના હોતી તો કદાચ આટલા બધા લોકોના ચહેરા પર ખુશી ના હોતી. તેથી હું તેમની હિંમત અને સહકાર માટે જોરથી તાળીઓથી તેમને આવકાર માંગુ છું. ત્યાં હાજર લોકોએ ખૂબ જ ઉત્સાહ અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. નિકિતા પણ તે વ્યક્તિ કોણ છે તે જાણવા માટે ઉત્સાહિત હતી. તે પણ તેને જોવા માંગતી હતી, પરંતુ રમીલાબેનની કારનું ટાયર પંચર થઈ જવાના કારણે તેઓ સમયસર પહોંચી શક્યા ન હતા. તેથી નંદાબેને એક પછી એક બધાને સ્વેટર શોલ આપવાનું શરૂ કર્યું. ત્યારે રમીલાબેન પણ
તેમના દીકરા અમિત સાથે ત્યાં પહોંચી ગયા. તો નિકિતા તે સમયે સ્વેટર લેવા માટે નંદાબેન પાસે ઊભી હતી. તો નંદાબેને કહ્યું કે જે લોકો સ્વેટર અને શાલ લેવા માટે લાઈનમાં ઊભા છે તે બધા પોતપોતાની જગ્યાએ ઊભા રહીને નંદાબેન પાસે સ્ટેજ પર ઊભી રહેલી નિકિતાને કહ્યું કે જુઓ, આ તે હિંમતવાન અને ઉચ્ચ ઈચ્છા શક્તિવાળી મહિલા છે જેને અમને અહીં સુધી પહોંચાડવામાં ઘણો સાથ આપ્યો છે. એટલે તમે તેમને ફૂલોની માળા પહેરાવો. આટલું સાંભળતા નિકિતાનું માથું શરમથી ઝૂકી ગયું અને તેની આંખોમાં આંસુ આવી ગયા. પણ તે વખતે તે કંઈ બોલી નહીં અને આંખો નીચી કરીને રમીલાબેનને ફૂલનો હાર પહેરાવી દીધો. નિકિતાએ હાર પહેરાવતા જ આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. તો નિકિતા રમીલાબેનને પગે પડીને રડવા લાગી અને માફી માંગવા લાગી. ત્યારે રમીલાબેને તેના બંને હાથ પકડીને ઊભા કરતા કહ્યું, અરે, એવું લાગે છે કે તમને પૂરતા પ્રમાણમાં ખાવા પીવાનું ના મળવાના કારણે નબળા પડી ગયા છો. સારી રીતે ખાઓ પીવો અને તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. હું તમને ઓળખી ના શકી. કામના ભારણના લીધે કદાચ તમે તમારા માટે સમય નથી કાઢી શકતા. એટલે જ તમે સમય પહેલા ઘરડા દેખાઈ રહ્યા છો. નંદાબેન, આમને એકને બદલે 2 સ્વેટર અને શાલ આપી દેજો. શક્ય છે કે કામ વધારે હોવાના કારણે તેમને આખા અઠવાડિયે તે ધોવાનો સમય મળતો હશે કે નહીં. જો તેમની પાસે 2 સ્વેટર હોય તો તેમને ધોઈને પહેરવામાં અનુકૂળતા રહેશે. રમીલાબેનનો દરેક શબ્દ નિકિતાને તીરની જેમ વીંધી રહ્યો હતો, પણ તે માથું નીચું કરીને ચૂપચાપ રમીલાબેનને સાંભળતી રહી અને પછી તે સ્વેટર લીધા વિના જ ત્યાંથી જવા લાગી. ત્યારે રમીલાબેને કહ્યું, તે તમે સ્વેટર પણ નથી લીધું. અહીં સ્વેટરની કોઈ કમી નથી. તમારા માટે 2 સ્વેટરોની ઓફર છે અને તમે સ્વેટર લીધા વગર જાઓ છો. કંઈ વાંધો છે? અને હા, તમે અહીંનું સ્વાદિષ્ટ ભોજન ખાધું કે નહીં? અને જો તમે ન ખાધું હોય તો જરૂરથી ખાઈને જજો. અહીં પુષ્કળ ખોરાક છે. અહીં કોઈને ભૂખ્યા નહીં રાખવામાં આવે. ત્યારે નિકિતાએ 2 સ્વેટર પકડ્યા અને ચૂપચાપ તેના ઘરે જતી રહી. ઘરે જઈને તેને તેની માને ફોન કરીને બધી વાત જણાવી. તો તેની માએ કહ્યું, દીકરી, તું કાલે જ વૃદ્ધાશ્રમમાં જઈને તારી સાસુના પગ પકડીને માફી માંગી લે અને તેને થોડા પૈસાની મદદ કરવા કહી દે. અને હા, તેને ઘરે આવવાનું ના કહેતી. આ સાંભળીને નિકિતાને તેની મા પર ગુસ્સો આવી ગયો અને કહ્યું, ચૂપ રહો માં, તમારી વાતોમાં આવીને મેં મારું પોતાનું ઘર બરબાદ કરી નાખ્યું અને તમે હજી પણ કહો છો કે મારે તેમની પાસે પૈસાની મદદ માંગવી જોઈએ અને તેમને ઘરે પણ ના આવવા દેવા જોઈએ. તમે કેવી માં છો જે પોતાના દીકરીના ઘરને બરબાદ કરવામાં લાગેલા છો? અને એક અમિતની માં છે જેમને પોતાના દીકરાને એવા સંસ્કાર આપ્યા છે કે અમિતને આખું સત્ય ખબર પડી ગઈ હોવા છતાં તેને ન તો મને માર્યું કે ન તો તેને મારી સાથે કોઈ ઝઘડો કર્યો. તેના બદલે તે વૃદ્ધાશ્રમમાં ગયો અને તેની માની સેવા કરતો રહ્યો. અને તમને ખબર છે, કાલે પણ માં તેમના દીકરા સાથે આવ્યા હતા. હવે હું તમારી કોઈ વાત
બિલકુલ નહીં સાંભળું, પણ મારા મનની વાત સાંભળીશ. બીજા દિવસે નિકિતા વૃદ્ધાશ્રમમાં ગઈ અને રડી રડીને સાસુની માફી માંગવા લાગી. અમિત પણ ત્યાં જ હતો. તે અમિતની પણ માફી માંગવા લાગી. પણ અમિતે કહ્યું, તે મારી માને કહ્યું હતું ને કે જો તે તારી વાત નહીં માને તો તું તારા બાળકને લઈને તારા માતા પિતાના ઘરે જતી રહીશ, તો તું હજી ખુશીથી જઈ શકે છે. પણ હું મારી માને નથી છોડી શકતો, એટલે તને કંઈ પણ કહ્યા વગર હું મારી માની સેવા કરવા વૃદ્ધાશ્રમમાં આવી ગયો. કારણ કે આજે મારી માની વહુએ તેમની સાથે આવું કર્યું છે, તો કાલે આપણી વહુ પણ આવશે ને તે પણ આપણી સાથે આવું જ કરશે. તેથી મેં પહેલેથી જ તૈયારી કરી લીધી છે. પોતાના પતિની વાત સાંભળીને નિકિતાને તો કાપો તો લોહી ન નીકળે તેવી હાલત થઈ ગઈ. હવે શું કરવું તેને કંઈ સમજાતું ન હતું. ક્યારેક તે રમીલાબેન પાસે જતી તો ક્યારેક અમિત પાસે, પરંતુ કોઈ તેને માફ કરવા તૈયાર ન હતું. તેને આ રીતે આજીજી કરતા જોઈને રમીલાબેનને થોડા સમય પછી દયા આવી ગઈ. તો તેમણે કહ્યું કે જે જેવું કરે છે તે તેવું ભોગવે છે, પછી એ તું હોય કે હું, તો આજથી તું તારી જાતને સુધાર. આજથી તું કોઈને કોઈ તકલીફ નહીં આપે. અને હવે ઘરે જા, હું અમિતને સમજાવીને ઘરે મોકલી દઈશ. રમીલાબેનની વાત સાંભળીને નિકિતા ખુશ થઈ ગઈ અને પોતાના ઘરે પાછી આવી ગઈ. પણ અમિત તેની મા વિના ઘરે જવા તૈયાર ન હતું. તેથી રમીલાબેને તેને સમજાવીને કહ્યું કે દીકરા, હું મારી વહુથી નારાજ નથી, પણ હું મારા અંતિમ શ્વાસ સુધી મારું જીવન ફક્ત વૃદ્ધાશ્રમમાં જ પસાર કરવા માંગુ છું. તેથી અમિત નિરાશ થઈને ઘરે પાછો ફર્યો. હવે નિકિતા પણ પહેલા જેવી નહોતી રહી. તે બંને પતિ અને પત્ની દરેક તહેવારમાં રમીલાબેનને મળવા વૃદ્ધાશ્રમમાં જતા અને ત્યાંની તમામ વૃદ્ધ મહિલાઓ માટે કંઈક ને કંઈક ભેટ લઈ જતા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.